અમારી રક્ષા કરવી પડે હું ગરીબડીમાં ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અમારા પહેલા બ્લોગમાં. તો જે લોકો ઇન્સ્ટાગ્રામમાં હશે એમને ખબર જ હશે કે મેં સ્ટોરી મૂકી હતી કે અમારે બ્લોગિંગ કરવું જોઈએ કે નહીં. તે લોકોનું હા આવ્યું હતું તો આજે મેં ટ્રાય કરીએ. અને આ હા અમારા સવિતા માસી 2 ચક્કાવાળા ચમચો છોકરો મજામાં ને. તો જે લોકો અમારા વિડીયો જોતા હશે એમને ખબર હશે કે સવીબુન કોણ હે સવીબુન. તો સવીબુન તો મોસ્ટ ઓફલી યાદ બનતી હોય કાકા બનતી હોય ઈ ચક્કા કાકા બના બનતી હોય. તો આવું છે આવી અમાર તો તમને આગળ કહીશું કે હું બનશે. હું મેહોણા લેકા બોલાશે કે જોવો ને ફોન મૂકે જલ્દી વિડિયો બનાવવાનો હો. હેડ વિડીયો બનાવવાનો મળી બીજા સ્વાદ. તો હું આવી જઈ હું બૈરાના અવતારમાં જુઓ તમે. રિયલ સવિતા માસી સબલી બુન સવલી બુન સવલી અલી બૂન હેડ હેડ મોડું થાય અમે જે વિડીયો ઉતાર ચમકમર થાય મોડું મળી બીજા સીનમાં. તો હું આવી ગઈ સવલીમાંથી નાની બહુના ગેટઅપમાં, કેમ કે મારે રોલ કરવાનો છે નાની બહુનો. આમ તો જોવા જઈએ ને મિત્રો તો અમે દિવસમાં 6 થી 7 કેરેક્ટર કરવા પડે અને એક દિવસમાં અમે 2 થી 3 વિડીયો બનાવીએ છીએ, કેમ કે અમારે અલગ અલગ પ્લેટફોર્મ પર વિડીયો નાખવાના હોય. સાચું પણ આપણને એવું લાગે કે આમાં મહેનત નહીં, આ કોમ સારું. દરેક કોમમાં મહેનત તો હોય જ છે. આમાં મેં મારે મહેનત તો કરવી જ પડે, પણ આમ મજા આવે, મજા આતા હે ऐसा કોમ કરને મેં. તો ફ્રેન્ડ્સ આ અમારી નાની નાની ઓડિયન્સ છે અને અમારા વિડીયો લાઈવ જોવાની બહુ મજા આવે. જુઓ તમે કેવું જુઓ ફ્રેન્ડ્સ. ફરીથી બદલી દીધો અમે અમારો અવતાર. હું બની ટોક્સિક રિલેટિવ અને હું બની હું ગરીબડીમાં. તો તમારો જો વિડીયો જોવો હોય તો નીચે મેન્શન કરી દઈશું. મોસ્ટ ઓફ તો ઇન્સ્ટાગ્રામ ની જશે બધી પબ્લિક હોય ઇન્સ્ટાગ્રામ પરથી યુટ્યુબ ની આવશે. અને કમ લગભગ આમ તો કમેન્ટ કોઈ કરતું નહીં, એક આધું કરે વળી કમેન્ટ. આ તો એ જ છે ને, મેં પેલા વિડીયોમાં આવા જ કપડાં પહેર્યા હતા. કમેન્ટ તો કરજો કમેન્ટ એવો. તો હવે નેક્સ્ટ આવા મળી ખૂંખાર છોકરી બની. તો આ સદસ્યનું પરિચય કરવાનો મેં ભૂલી ગયા હતા. તો આનું નામ હ સીટુ. તમે તમારી જિંદગીની તકલીફોને એવી જ રીતે ઇગ્નોર કરો જેવી રીતે સીટુ અમને અત્યારે ઇગ્નોર કરે. અને એ અમારી રક્ષા નહીં કરતું, અમારી રક્ષા કરવી પડે. મસ્ત ડાયલોગ બોલી. અને આ ડાયલોગ મેં જેને બોલવાનું કીધું હતું. ચમકે બ્લોગ બહુ નાનો થાય એટલે કીધું મેં કીધું બોલ એટલે મોટો બ્લોગ થાય. અને મને આમાં સીધા ઊંધો કેમેરો કરવાનો બહુ તકલીફ થાય મિત્રો. અને અને ઉપરથી મેં પહેર્યું પીળું. અને મને તો યાદ જ નતું ક્યારે મચ્છર ઉડે. અમારા કપડા પર મચ્છર ઉડશે તો કરે. આ તો બહુ દુવિધાવાળી વાત થઈ જાય. તમને અમને જોઈને એવું લાગતું હશે કે અમે જઈ રહ્યા છીએ બેંક લૂંટવા, પણ એવું નહીં મિત્રો. અને તમને એવું લાગતું છે કે આ લોકો એટલા બધા ફેમસ થઈ છે કે મોટું બોધી જોઈ ના એવું જીવવા ભરવું એટલે. અને અમારું મોઢું એટલું બધું સારું નહીં કે અમે કોઈને બતાવીએ કે તો હલો અમારા વિડીયો જોઈને લોકોમાં તારીફ નહીં કરતા, આશા કે આ તો એ જ છે ને એટલે એવું થાય. હારે બહુ ફાલતુની વાતો કરી દીધી. તો હવે બાય બાય ટાટા. બીજા બ્લોગમાં બીજી ફાલતુની વાતો બીજા બ્લોગમાં કરશું. અને હા વિડીયો ગમે તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, ચમ કે એની બહુ જરૂર અમને. ઓકે બાય ટાટા.